ક્ષણ માટે ત્યાંથી બીજા સાયાવાળા સ્થાનમાં પલાયન કરી ગયા. મહાબુદ્ધિશાળી સિદ્ધવલ્લભ નૃપતિ અંતે એકલા જ નિર્ભયપણે ખેદ લેશના સ્પર્શ વિના જ શાંતિથી જ બેસી રહેલા તે આ બાળ વર્ણિરાજને જોઈને તેમને એકલાને જ સાસા સિદ્ધ માન્યા, પણ બીજા કોઈને નહીં. એ તો પરીક્ષા થાય ત્યારે સિદ્ધમાં કેટલી સિદ્ધાય છે, કરેલી જે દ્રઢતા એમાં કેટલી મક્કમતા છે, એ આપતકાળ આવે તે પડે. એમને તો કેમ ખબર પડે? આપતકાળ ન હોય, બધી વાતે સારું હોય, ત્યારે હવ આપણને માનતા પૂછતા હોય ને આપણા વખાણ કરતા હોય ને બધું કરતા હોય, પણ જ્યારે દૂધની બાટલી લેવાના શાક લેવાના ઘરે પૈસા ન વધે અને એ સમયે કેટલા ઊભા રહે છે ત્યારે ખબર પડે. તુલસીદાસે રામાયણમાં કીધું, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપતકાલ પડે પરખાઈ. એ ક્યારે ખબર પડે કોનામાં કેટલી ધીરજ છે? એ તો આપતકાળ પડે ત્યારે ખબર પડે. બાકી એમને વાતો થાય, બધા આપણને છોડી દે તો હું એકલો મારા શ્રી નહીં છોડું. આ તો મારી વાત કરું છું. અત્યારે હું એમ કહું તમે બધા મારા શ્રીને મૂકીને જતા રહેશો, પણ હું ગમે એવો પોસાય એવો આપતકાળ આવે, મારા 7 જન્મ વહી જાય ને તોય હું મારા શ્રી નહીં મૂકું. એ હું અત્યારે માઇકમાં વાત કરી શકું, પણ જ્યારે એ આપતકાળ આવે ત્યારે ખબર પડે. ડિસિઝન ક્યારે બદલી જાય એ ખબર ના રહે. સીધો ને ખબર ન રહે આપણા આસન ક્યારે ફરી ગયા, એમ ક્યારે ફરી જાય ખબર ન રહે. એ આપતકાળ આવે તો ખબર પડે કે ધીરજ કેટલી છે. આ શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી અમે નહીં છોડીએ. આ જે ધર્મ છે, સિદ્ધાંત છે, એને નહીં મૂકીએ. એ તો આપતકાળે પડે ખબર. અને ભગવાન કસોટી પૂરેપૂરી લઈ લે. જે મિથ્યાવાદી હોય ને, મિથ્યા આવેદનો કરતા હોય, તો ભગવાન કસોટી પણ કરી લે કે આ ખોટો છે કે હાટસો છે. તો આ સિદ્ધોની કસોટી કરી લીધી કે ન કરી લીધી? હા, મહારાજે નકર વરસાદની જરૂર નહોતી, પણ ભગવાનના સંકલ્પથી સાઈન વરસાદ વરસાયો. એવો વીજળી ઝપાટા પવન ને બધું. શું કામ? આની પરીક્ષા કરવા ખરેખર રિયલમાં સિદ્ધ છે કે નથી. તો સીધાય ટકી. કારણ કે આપતકાળ ને આપતકાળની ઉપર આપતકાળ, જ્યારે કાંઈ હવે નથી દેખાતું પછી આપણે પલાયન થઈ જાય, તો એમાં આપણે બોલાય નહીં. સારું હતું તો હવ ભાઈ આપણે ઉપયોગ કરીએ. પછી આ ધીરજ, પછી ધર્મની વાત એવી છે. હા, ઘરે બધું સારું હોય તો ધર્મ પાળીએ, પણ જ્યારે આપતકાળ આવે, રોગાદિક આપતકાળ આવે ને ત્યારે આપણો ધર્મ એમ રહે તો ખબર પડે ત્યારે ધર્મ કેટલો છે. હરિશ્ચંદ્ર રાજા આદિ એને કેવડી ધીરજ રાખી, તો એને એવા આપતકાળના પરીક્ષા થાય ત્યારે ખબર પડે. પછી અરુ નારી, ધીરજ ધર્મ અરુ નારી. નારી સ્ત્રીની જ્યારે ઘરે બધું સારું હોય ત્યારે તો સારું સારું લઈને ખાવીને વખાણ આન તેન પાણીના ગ્લાસ ને બધું ભરી દે, પણ જ્યારે પાલટી તૂટી ગઈ હોય પછી શું કહે, તમને બુદ્ધિ જ નથી, અકલ જ નથી, મળે એવા વેણ નીકળવા. એલા ભાઈ, પેલા આ બધું હતું ત્યારે બહુ સારા હતા. એ જ્યારે આપતકાળ આવે ને આ ત્યારે 3ની પરીક્ષા થાય. એમ આ સિદ્ધોની પરીક્ષા, આનામાં કેટલી ધીરજ છે એ મહારાજે કસોટી કરી એના સંકલ્પથી, અને રાજાને બતાવ્યું કે ત્યાર સુધી તને આ બધા ઠગતા હતા, છેતરતા હતા, ખોટા સિદ્ધ હતા, હાચા ન હતા. તો આ બધું જોતા બુદ્ધિશાળી રાજા કીધો. કેવો કીધો? બુદ્ધિશાળી હોય એને આવો વિચાર હુજે. ગબરગણને કાંઈ ખબર ન પડે. આ ધૂળમાં લોટપોટ થઈ ગયા હોય, માયામાં રોળાઈ ગયા હોય, કામે નાક કાપી લીધા હોય, લોભે બધી ફજેતી કરી નાખી હોય, તોય કે ગુરુજી બહુ સારા હોય. આવા સંતો ક્યાંય નથી બ્રહ્માંડમાં. ક્યાંથી હોય એવા? એવા હોય જ નહીં. સંત તો સારા જ હોય, આવા થોડા હોય? તોય એવી ઈ કોને ખબર પડે? આવી જે ગભરગંડ હોય ને એને આ ન ખબર પડે, પણ મહારાજ કે જે મુમુક્ષુ હોય, બુદ્ધિશાળી હોય એને ખબર પડે. તો રાજા બુદ્ધિશાળી હતો. તો હું કીધું, જો મહાબુદ્ધિશાળી સિદ્ધવલ્લભ નૃપતિ અંતે એકલા જ નિર્ભયપણે ખેદ લેશના સ્પર્શ વિના જ શાંતિથી જ બેસી રહેલા તે આ બાળ વર્ણીને જોઈને તેમને એકલાને જ સાસા સિદ્ધ માન્યા. ઓલામાં હવે બધું જે છે એ બધું ખુલ્લે ખુલ્લું દેખાઈ ગયું, તોય આપણને એમાંથી સિદ્ધપણાનો, સત્પુરુષપણાનો ભાવ જો ન ટળતો હોય તો આપણે ગબરગંડ છીએ, પણ મુમુક્ષુ ને વિવેકી નથી. ભલે ગમે એટલી કથા સાંભળી હોય, રાત્રિ દિવસ કથા સાંભળીને આમ મનન કર્યું હોય, તો બધું વ્યર્થ છે. ઇન્દ્રિયોમાં રાખ્યું છે પણ જીવમાં ઉતાર્યું
નથી. અસત પુરુષ હોય એનો સંગ થતા તો એક ઘાન બે કટકા હોય. એનો પછી લવલેસ જોઈન્ટ ના ન હોવું જોઈએ. અને જો એ મહારાજ કે એક વડવાઈનું એક તંતુ હશે તો એ આખા વડને લીલો રાખશે. એમ કુપાત્ર જીવનું થોડો કોઈ આપણને એનો સંસર્ગ હશે ને, ખાલી ભાવ હશે એના પ્રત્યે, તોય આપણામાં એમાં રહેલી કુપાત્રતા આવ્યા વગર નહીં રહે. હા, દેહને અંતે આવશે ને દેહને અંતે નહીં આવે તો દેહ પડ્યા પછી પુનર્જન્મમાં પણ આવશે, આવ્યા વિના રહેશે નહીં. માટે મહારાજ કીધું 18મા વચનામૃતમાં કે એનો તત્કાલ ત્યાગ કરી દેવો. એમ કીધું, બાઈ હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, આટલું વસન માનશો તો અમે તમારી ઉપર રાજી થઈશું, આશીર્વાદ દઈશું, તામાં અમે તમે ભેળા રહીશું. અને એમ નહીં કરો તો અમારે તમારે છેટું થઈ જશે. અને ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે ને કંઈક ભક્તિ કરી છે એનું કોઈ કાળે, એટલે કોઈ અવધિ નહીં, કોઈ કાળે રઝળતા ફળ મળશે, એમ મહારાજે કીધું. માટે આ રાજા બુદ્ધિશાળી તો જાણી ગયો કે આ સિદ્ધ બધાય ખોટા છે, અને સાસા સિદ્ધ તો આ વર્ણિય છે. એ બેસી રહ્યા પછી એને સાસા સિદ્ધ માન્યા.